ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પરિણામ અને સમાચારને લીધે આજે ફોકસમાં રહેશે? જે ઘણા બધા સ્ટોક છે જ્યાં આગળ આજે પરિણામ અને સમાચાર બંનેને લીધે આપણને એક્શન જોવા મળશે. સૌથી પહેલાં આજે યસ બેંકની વાત કરવી છે, કારણ કે જો અમુક મીડિયા અહેવાલો આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે, જેને પગલે આજે અહીંયા એક્શન દેખાઈ શકે છે. અને આ મીડિયા અહેવાલો મુજબ જાપાનનું સુમિટોમો મિત્સુ બેન્કિંગ કોર્પોરેશન એટલે કે SMBC ગ્રુપના નામે જે ઓળખાય છે એ યસ બેંકની અંદર લગભગ 51% જેટલો હિસ્સો ખરીદવા માટેની તૈયારી દર્શાવું છે અને એ હિસ્સો ખરીદી શકે છે એવા સમાચાર અત્યારે ખાસ કરીને સામે આવી રહ્યા છે. અને RBI દ્વારા પણ યસ બેંકમાં હિસ્સો ખરીદવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. હવે ઇમ્પોર્ટન્ટ છે કે શેર સ્વેપ કે ઓપન ઓફર દ્વારા હિસ્સાની અંદર ખરીદી આ જે SMBC ગ્રુપ છે એ ખરીદી શકે છે અને લગભગ $1.7 બિલિયન ની આ ડીલ શક્ય થશે. એટલે એવી પણ વાત છે કે કદાચ પહેલાં 21% જેટલો હિસ્સો ખરીદે અને બાકીના હિસ્સા 26% માટે તેઓ ઓપન ઓફર લાવે, એ પ્રકારની પણ એક ચર્ચા ચાલી રહી છે. એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું. એ કેટલીક ક્લેરિટી અહીંયાથી આપણને આવતી જોવા મળે છે. હાલમાં SBI 26% જેટલું સૌથી મોટું શેર હોલ્ડર છે યસ બેંકની અંદર, કારણ કે યસ બેંકના જે ક્રાઇસિસ થયા હતા એ ક્રાઇસિસ બાદ SBIએ અહીંયાથી મૂડી નાખીને તેને ફરી પાછો બેઠો કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખશું. એટલે SBI આમાંથી કેટલો હિસ્સો વેચે છે, ઓપન ઓફર દ્વારા બીજો કેટલો હિસ્સો આવે છે, એના પર એક ખાસ ફોકસ રહેશે. જો કે ક્લેરિટી આવવાની હજી થોડી વાર છે, અત્યારે મીડિયા રિપોર્ટ્સ છે, પરંતુ ચોક્કસથી આજે યસ બેંક તમને આ રિપોર્ટ્સના આધારે એક સારી તેજી દર્શાવી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. હવે પરિણામો પર આવીએ. ઘણા બધા પરિણામો આવ્યા છે અને એમાંથી ખાસ કરીને વાયદા કંપનીમાંથી કોફોર્સના પરિણામો આવતા દેખાયા છે. જો પ્રોફિટ અહીંયાથી લગભગ 21% જેટલો વધ્યો છે. રૂપી રેવન્યુ છે લગભગ 4.5% જેટલી વધતી દેખાય છે. બંને આંકડા ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર વધતા દેખાયા છે. એબિટમાં પણ એક 15%નો વધારો છે અને માર્જિન્સ અહીંયાથી એક સારા રહેતા જોવા મળ્યા છે. 11.9%થી વધીને 13.2% પર. જ્યાં આગળ તમને અન્ય IT કંપનીઓમાં માર્જિન્સની થોડીક ચિંતા હતી. જુઓ અહીંયા માર્જિન ન માત્ર વધ્યા છે પરંતુ સારા એવા વધતા આપણને જોવા મળ્યા છે. એટલે કોફોર્સ પર આજે ખાસ ફોકસ રાખજો. જુઓ ખાસ કરીને અહીંયાથી બ્રોકરેજ કહી રહ્યું છે CC રેવન્યુ ગ્રોથ 3.5% ક્વાર્ટર ઓન ક્વાર્ટર એક બહુ મોટો પોઝિટિવ સરપ્રાઇઝ હતો. અને ખાસ કરીને આજે મજબૂત ગ્રોથ આવ્યો છે એ પણ અહીંયાથી યથાવત રહે એવી પૂરેપૂરી અપેક્ષા છે. એટલા માટે થઈને જેફરીઝ બાય કોલ મેન્ટેન રાખી રહ્યા છે. પહેલાં 7,860ના ટાર્ગેટ હતા, વધારીને તેમણે 9,000ના કરી નાખ્યા છે. એટલે એક પોઝિટિવ રિએક્શન આજે તમને કોફોર્સમાં ચોક્કસથી આવતું જોવા મળી શકે છે. બીજી તરફ અન્ય વાયદાની કંપની ઇન્ડિયન હોટલ્સના પરિણામ આવતા દેખાયા છે. ખૂબ સારું ક્વાર્ટર રહ્યું છે. 25% જેટલો પ્રોફિટ અહીંયાથી યર ઓન યર બેઝિસ પર આપણને વધતો જોવા મળ્યો છે. આવક ઓલમોસ્ટ 27% જેટલી વધી છે. એબિટામાં પણ 30%નો એક જંગી ઉછાળો જોવા મળ્યો છે અને માર્જિન પણ જુઓ 34.6%થી વધીને 35.3% પર રહેતા જોવા મળ્યા છે. એટલે હોટલ બિઝનેસનું પરિણામ પણ અહીંયા ખારું સારું છે ઇન્ડિયન હોટલ્સનું. તો અહીંયા પોઝિટિવિટી આજે આપણને કદાચ જોવા મળી શકે. જુઓ જેફરીઝ પણ અહીંયાથી કહી રહ્યું છે કે એક સ્ટ્રોંગ મજબૂત અને અનુમાન મુજબનું ક્વાર્ટર અહીંયાથી આવતું દેખાયું છે. સેક્ટર આઉટલુક અહીંયાથી વધારે પોઝિટિવ છે અને ખાસ કરીને અહીંયાથી ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથનું ગાઈડન્સ જે છે એ યથાવત રાખવામાં આવ્યું છે. એટલા માટે તેમણે 980થી ટાર્ગેટ 1,000થી ટાર્ગેટ કટ કરીને અત્યારે 980 કર્યા છે, પરંતુ બાયનું રેટિંગ હજી પણ મેન્ટેન છે. એટલે ઇન્ડિયન હોટલ્સ પર ખાસ એક ફોકસ રાખવાનું. આજના દિવસે અહીંયા પણ તમને એક પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળી શકે. ઘણી બધી કેશ કંપનીઓના પરિણામ આવ્યા છે, એના પર નજર કરી લઈએ. કેમ્પ્સ જુઓ આજના દિવસે લગભગ 10% ઉછાળો પ્રોફિટની અંદર અહીંયા જોવા મળ્યો છે. આવક લગભગ 15% જેટલી વધતી જોવા મળી છે. એબિટા 11% જેટલો વધ્યો છે અને માર્જિન પણ અહીંયા 46.1% હતા, થોડા ઘટીને 44.7% પર આવતા જોવા મળ્યા છે. એટલે કેમ્પ્સ પર એક નજર રાખજો. આજના દિવસે તમને અહીંયા થોડીક ચિંતા માર્જિનને લઈને કદાચ જોવા મળી શકે. અને બીજી તરફ આ બધા શેર ઘણા બધા ચાલી પણ ગયા હતા જ્યારે આખી માર્કેટની થીમ ચાલી રહી હતી ત્યારે. એટલે કદાચ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આજના દિવસે આવી શકે. એટલે કેમ્પ્સ પર એક નજર રાખવાની છે. બીજી તરફ સિગ્નિટી ટેકનોલોજીસના પણ પરિણામ આવ્યા છે. જો 15% જેટલો નફો વધ્યો છે. રેવન્યુ માત્ર 2.5% જેટલી વધી છે. એબિટની અંદર એક 6%નો ગ્રોથ છે.
માર્જિન અહીંયાથી આપણને ગ્રીન ઝોનમાં રહેતા દેખાયા છે. 14.9% વધીને 15.3% પર રહેતા જોવા મળ્યા છે. દરેક ફ્રન્ટ પર ક્વાર્ટરલી બેસિસ પર આપણને પરિણામમાં ઇમ્પ્રુવમેન્ટ છે, એટલે આજે અહીંયા એક પોઝિટિવિટીની અપેક્ષા રાખી શકાય. બીજી તરફ DCM શ્રીરામના પણ પરિણામ આપણને આવતા દેખાયા. પ્રોફિટ અહીંયાથી લગભગ 52% જેટલો વધ્યો છે. આવકમાં પણ જુઓ સારો એવો 20%નો વધારો છે. યર ઓન યર બેસિસનો કમ્પેરિઝન છે. ખાસ કરીને એબિટા પણ અહીંયાથી જો 53% જેટલા વધ્યા છે અને માર્જિન અહીંયાથી 11.1%થી વધીને 14.1% પર રહ્યા છે. એટલે દરેક મોરચે DCM શ્રીરામના પરિણામ પણ ઘણા સારા છે. પોઝિટિવિટી આજે અહીંયા પણ અપેક્ષિત રાખી શકાય. બીજી તરફ JNK બેંક એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકના પરિણામો આવતા જોવા મળ્યા. જો પ્રોફિટ અહીંયાથી 8.5% જેટલો ઘટ્યો છે. ખાસ કરીને NIIની અંદર અહીંયાથી આપણને 13% ઉછાળો જોવા મળ્યો છે. જોકે ગ્રોસ NPA ઘટ્યા છે અને નેટ NPAની અંદર પણ ઘટાડો છે, એટલે અસેટ ક્વોલિટી અહીંયાથી સ્થિર રહેતી જોવા મળી છે. પરંતુ પ્રોફિટના દબાણને લઈને કદાચ અહીંયા થોડી ગ્રોથ, જે પ્રોફિટ ગ્રોથ અહીંયાથી આપણને ઓછો થતો જોવા મળ્યો છે, એની ચિંતા કદાચ તમને આજે થોડી JNK બેંકની અંદર જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ CCL પ્રોડક્ટના પરિણામ આવ્યા. જો કંપની અત્યારે ખાસ કરીને પ્રોફિટ દર્શાવ્યો છે, લગભગ 56% જેટલો પ્રોફિટ વધ્યો છે. આવકમાં 15%નો વધારો છે. એબિટા 38% જેટલા વધ્યા છે. માર્જિનમાં પણ એક સારો ઉછાળો છે. 16.3%થી વધીને 19.5% પર માર્જિન રહ્યા છે, એટલે અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે. તે CCL પ્રોડક્ટ પર પણ નજર રાખજો. બીજી તરફ બોમ્બે ડાઇંગમાં પરિણામ આવતા દેખાયા છે. જો પ્રોફિટ અહીંયાથી લગભગ 71% જેટલો ઘટ્યો છે અને રેવન્યુની અંદર પણ એક 5.5%નો ઘટાડો છે, એટલે અહીંયા તમને એક દબાણ જોવા મળી શકે છે બોમ્બે ડાઇંગની અંદર, એટલે એના પર એક નજર રાખજો. પરંતુ આજના દિવસમાં તમારે યસ બેંક, કોફર્સ અને ઇન્ડિયન હોટલ્સ પર ખાસ ફોકસ રાખવાનો છે. અહીંયા આજે તમને ત્રણેય જગ્યાએ એક સારી મોમેન્ટમ આવતી જોવા મળી શકે છે. પરંતુ તૃપ્તિ, તમારી લિસ્ટમાં કયા સ્ટોક આજે જેના પર ખાસ નજર રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ નીરજ. હું શરૂઆત કેશ કંપનીથી કરીશ. તો ખાસ કરીને ઝી મીડિયા કોર્પોરેશનના રિઝલ્ટ અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને Q4ના અગર રિઝલ્ટના ફ્રન્ટ પર નજર કરશું તો આ કંપનીનો જે ખોટ છે અહીંયા આપણને વધતી જોવા મળી છે. 6.5 કરોડની સામે હવે આપણને 36.8 કરોડની ખોટ અહીંયા આપણને વધતી જોવા મળી રહી છે. આવકના ફ્રન્ટ પર પણ નેગેટિવ નંબર્સ છે. 13% અહીંયા આવક આપણને અહીંયા ઘટતી જોવા મળી છે. બીજી તરફ અગર એબિટાની વાત કરશું, એબિટા નફામાંથી અહીંયા ખોટમાં આવી છે. 26.2 કરોડની એબિટા જે પ્રોફિટ હતો તેની જગ્યા પર હવે 8.3 કરોડનો એબિટા ખોટ અહીંયા આપણને વાર્ષિક ધોરણે આવતો જોવા મળ્યો છે. એટલે ખૂબ જ એક નેગેટિવ નંબર્સ જે છે અહીંયા આપણને આ જે ફ્રન્ટ પર જોવા મળી રહ્યા છે, એટલે આ કાઉન્ટર પર ખાસ ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું આપણે હિન્દ રેક્ટિફાયર્સ. અહીંયા પણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને વાર્ષિક ધોરણે નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 96%નો ઉછાળો આપણે જોઈ રહ્યા છે અને 10 કરોડ પર આપણે નફાના ફિગર્સ અહીંયા આવતા જોવા મળ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં લગભગ આપણને 22%નો ગ્રોથ જોવા મળ્યો છે. 185 કરોડ પર આપણને આવકના નંબર્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું 13.4 કરોડની સામે લગભગ આપણને 20 કરોડ પર આપણને એબિટાના નંબર્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર ખૂબ જ પોઝિટિવ નંબર છે. 8.9%ની સામે આપણને 10.7% પર આપણને માર્જિન્સના નંબર્સ જે છે અહીંયા આવતા જોવા મળ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ નંબર્સ જે છે અહીંયા આપણે જોઈ રહ્યા છે. એટલે આ કાઉન્ટર આજે એક સારું એવું એક્શન આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ ન્યૂઝ બેઝ પર નજર કરશું તો શરૂઆત આપણે IEXથી કરશું. અહીંયા એપ્રિલના બિઝનેસ અપડેટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને કંપની ટ્રેડેડ ઇલેક્ટ્રિસિટી વોલ્યુમ જે છે તે 26% અહીંયા વધતું જોવા મળ્યું છે અને 10,584 આપણને મિલિયન યુનિટ્સ વાર્ષિક ધોરણે નંબર્સ આપણે જોઈ રહ્યા છે. ડે હેડ માર્કેટ વોલ્યુમ્સની અગર જો વાત કરશું ત્યાં પણ આપણને 3%નો ગ્રોથ જોવા મળ્યો છે અને 4,231 મિલિયન યુનિટ વાર્ષિક ધોરણે નંબર્સ આપણે જોઈ રહ્યા છે. રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમ્સની અગર વાત કરશું તેમાં ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. 48%નો ગ્રોથ અહીંયા આપણે જોઈ રહ્યા છે અને 3,893 મિલિયન યુનિટ નંબર્સ આપણે અહીંયા જોઈ રહ્યા છે. બીજી તરફ અગર છેલ્લે નજર કરશું તો ત્યાં છે માર્કેટ ક્લિયરિંગ પ્રાઇઝીસમાં. અહીંયા પણ ડે હેડ માર્કેટની અગર વાત કરશું તો તે આપણને ₹5.20 પર યુનિટ યથાવત જોવા મળ્યું છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ જે છે તે બિઝનેસ અપડેટના નંબર્સ અહીંયા આપણને IEXમાં આવતા જોવા મળ્યા છે. એટલે કાઉન્ટર આજે આપણા રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ગ્લેનમાર્ક ફાર્મા પર. અહીંયા ખાસ કરીને US FDA પાસેથી ગ્લેનમાર્ક ફાર્માની સબસિડરી કંપનીને ફાસ્ટ ટ્રેડનો હોદ્દો અહીંયા મળતો જોવા મળ્યો છે. તેમને ISB 2001 માટે તેમને ફાસ્ટ ટ્રેકનો હોદ્દો તેમને આપ્યો છે. ખાસ કરીને જે આ મેડિસિન્સ જે છે તે મલ્ટિપલ માયલોમાની સારવાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે આપણા બોડીની અંદર જે સેલ્સ છે તેને વધારવા માટે આ જે દવા છે તેનો ઉપયોગ કરવામાં આવે
આવે છે અને ISB 2001 હાલમાં તેના ફેઝ 1 જે ડ્રોઝન છે એનું વિસ્તરણ જે છે તે કંપની હાલમાં કરી રહી છે. આ પણ એક પોઝિટિવ સમાચાર આપણે કહી શકાય. ત્યારબાદ નજર કરશું એરકોન પર. ગઈકાલે પણ એરકોનનું કાઉન્ટર ખૂબ જ ફોકસમાં હતું. મોટા ઓર્ડર્સ કંપનીને મળતો આપણને જોવા મળ્યો છે. આજે પણ કંપનીને કેરલ સ્ટેટ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી ઓર્ડર મળ્યો છે. તેમને 187 કરોડનો અહીંયા આપણને ઓર્ડર મળતો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને તિરુવનંતપુરમ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કને ડેવલપ કરવા માટે કંપનીને આ ઓર્ડર મળ્યો છે અને કંપનીને આ પૂરો ઓર્ડર જે છે તે 30 મહિનામાં પૂરો કરવાનો રહેશે. એટલે એરકોનનું કાઉન્ટર આજે આપણને ફોકસમાં જોવા ફરી મળી શકે છે. ત્યારબાદ નજર કરશું પારસ ડિફેન્સ પર. અહીંયા કંપનીએ MOU કર્યા છે. તેમને ઇઝરાયલની કંપની હેવન ડ્રોન્સ સાથે તેમને MOU કર્યા છે અને આ MOUનું મેઇન લક્ષ્ય છે ભારતમાં બિઝનેસ વિસ્તરણ કરવાનું અને ગ્લોબલ ડિફેન્સ છે તે સેક્ટર્સમાં ગ્રોથ કરવાનું છે, જેમાં ખાસ કરીને બંને જ કંપનીઓએ ભારતમાં પોતાના JVનું પણ તેમને ગઠન કર્યું છે અને આ JVનું ગઠન જે કર્યું છે તેનું મેઇન રીઝન છે કે ડિફેન્સ અને સિવિલ માર્કેટમાં લોજિસ્ટિક અને કાર્ગો ડ્રોન્સ છે તેને ડેવલપ અને તેનું કલેક્શન કરવાનું, તેને પ્રોડક્શન કરવાનું કામ જે છે તે આ JVનું ગઠન કરશે. એટલે પારસ પણ આજે ખાસ કરીને આપણા ફોકસમાં રહી શકે છે. છેલ્લે મારા રડારમાં છે સાયન્ટ માટે. અહીંયા ખૂબ જ એક નેગેટિવ સમાચાર આપણે સમક્ષ અહીંયા આવતા જોવા મળ્યા છે. કંપનીને પેનલ્ટી ઓર્ડર મળ્યો છે. યુએસના ખાસ કરીને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ ટ્રેઝેટરી વિભાગ પાસેથી કંપનીને પેનલ્ટી ઓર્ડર મળ્યો છે. યુએસની સબસિડરી કંપની જે છે સાયન્ટ INC તેમને $26,779.74 એટલે કે $74 પેનલ્ટી ઓર્ડર અહીંયા આપણને મળતો જોવા મળ્યો છે. ગઈકાલે આ કાઉન્ટર ઘણું એક ફોકસમાં જોવા મળ્યું હતું, સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ આજે નેગેટિવ સમાચાર છે તો જોવાનું રહેશે કે માર્કેટ અને કેવી રીતે રિએક્શન આપે છે. એટલે ચાની ખાસ કરીને મારા તરફથી નીરજ તરફથી ઘણા બધા ન્યૂઝ છે, ઘણા બધા રિઝલ્ટ છે, દરેક પર જ આજે આપણને એક આઉટકમ જોવા મળી શકે છે. જી, ઘણા બધા સ્ટોક્સ આજે આપણે